હાર અને જીત આ બંને એક સિક્કાની બે બાજુ જેવું છે. કોઈ હારે છે તો કોઈ જીતે છે, અને જીતેલો વ્યક્તિ પોતાના જે અંદર રહેલો આત્મવિશ્વાસ હોય છે તેની અંદર એ આત્મવિશ્વાસ હંમેશા વધતો હોય છે. હા, પણ એવું નથી કે હારેલો વ્યક્તિ કોઈ દિવસ જીતતો નથી. આજે હાર મળી છે તો કાલે જીત મળવાની એ વાત પાક્કી છે, જો તમે પ્રયત્ન કરતા રહ્યા તો વાત કહેવાનો અર્થ એ છે કે જો તમે હારી ગયા છો અને એમ વિચારો છો કે ના હું હારી ગયો છું, એ વસ્તુ કે એ જે વસ્તુ માટે તમે પ્રયત્ન કરતા હતા એ પ્રયત્ન તમે છોડી મૂકો છો, તો ફરી જીતવાનો કોઈ ચાન્સ રહેતો નથી. તો વાત એ કરવી છે કે મારે જો તમે હાર્યા છો તો એ બાજી છોડવાની જરૂર નથી. આજે હાર્યા છો તો કાલે જીત મળવાની, એને પકડી રાખો અને જે તમારું લક્ષ્ય છે એ ચોક્કસ મળશે. પણ એ જે હાર છે એ હારમાંથી નિષ્ફળ થવાનું નથી, ચોક્કસ સફળતા મળવાની છે. તો એને બસ પકડી રાખવાનું છે. થેન્ક યુ.